હતો હું સુતો પારણે પુત્ર નાનો. મારા દીકરા છે, મારા બાપો વરના થાણ ભગવાન બસ 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 હું તમારો દીકરો છું, મને મારે પગે લાગવાનું હોય તમને. ભગવાન પૂછશે સારું. રાતે શું થયું છે દાદા? આજે બોલ્યો હતો હા દાજી ગયા હતા, એના લીધે આંગળી કપાઈ ગઈ. આંગળી અને તો અત્યારે ખાવા પીવાનું બધું કોણ પૂરું પાડે? ભગવાન પાડે ભગવાન પાડે. બોલો એમ જો. કેટલા વર્ષથી તમે કામ નથી કરી શકતા? આ 2 વર્ષ તો હાવ દેતા ઈ પહેલા શું કામ કરતા? ખેતીમાં કરતા ખેતીવાડી કરશે દાદા? દીકરા બે એમ પણ ખાવા પીવાનું નથી આપતા કેમ? પણ ના આપતા બધું કામ કરો ખાઓ કામ કરીને ખાવ એવું કહે છે, પણ હવે તમારી આ ઉંમરે કામ કરવા ક્યાં જવાનું? તો હું ઈ કહું છું. એને હમણાં 2 બાટા સળાવ્યા હતા તમને હમણાં શું થયું હતું? તાવ આવી ગયો તો કઈ મજા નથી બીજા આગળ સુધી પછી બેહાર સળાવે કઢાવે તમારી હાટું વસ્તુ લાવ્યો બધું શું લાગ્યું? ખાવાનું. હા હા અનાજ, કઠોળ, ઘઉં, બાજરો, તેલ બધું લાવ્યા તમારી હાટું. સરકાર મળ્યા હવે ત્યારે કોણ લઈ? ભગવાન પૂરું પાડે. ભગવાન પૂરું પાડે. મારું એમ જ છે બાપા. આ તો કેટલી વયું જશે હે તારે. હવે એક રોટલો શાંતિ કરીએ, બપોર રોટલો નીમકી શાંતિ, હું એટલી શાંતિ ખાઉં. હા હા તેને તો ખાધા ખીચડી કરું થોડીક. તળાજા તાલુકાના નવા દેવલી ગામે આવ્યા છીએ. જો કે દાદા અને દાદી બે રહી છે. દાદાનો અત્યારે હાથે કે આંગળીઓ ઓછી છે, માજીને પણ આંખે કઈ દેખાતું નથી, માજી પોતે સાંભળી પણ નથી શકતા. અને એમના માટે આપણે અલગધણી આશ્રમ રામામંડળ દ્વારા કરિયાણું લઈને પહોંચ્યા છીએ. અને અમારી પાસે આવા આજે ઘણા બધા પરિવાર છે કે જેને અમે કરિયાણું પૂરું પાડીએ છીએ. માટે તમારે પણ આવા સેવાકીય પ્રવૃત્તિમાં સાથ અને સહકાર આપવો હોય તો નીચે આપેલા નંબર ઉપર સંપર્ક કરજો. તમે પણ કોઈ એક પરિવારને કરિયાણાની કીટ તમારા હસ્તક દાનમાં આપી શકો છો. જય અલગધણી. એ જો તમે આપણા સેવાના કાર્યમાં સહકાર ન આપી શકો તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો, જેથી કરીને તમારા દ્વારા બીજા કોઈ દાતા મળે અને બીજા કોઈ પરિવારને 2-3 મહિના ચાલે એટલું કરિયાણું મળે.